અમદાવાદમાં ઓસ્ટ્રેલિયાની નકલી નોટો છાપવાનું કારખાનું ઝડપાયું. અમદાવાદ એસઓજી દ્વારા અમદાવાદ વટવામાંથી નકલી ઓસ્ટ્રેલિયાની નોટો છાપવાનું કારખાનું ઝડપી પાડ્યું અને મુદ્દામાલ જપ્ત કરી લીધો. રોનક રાઠોડ ઓસ્ટ્રેલિયાના નકલી ડોલર પછી કિંમતમાં વેચવા નીકળ્યો હતો, ત્યારે અમદાવાદ એસઓજી દ્વારા રોનક રાઠોડને ઝડપી પાડવામાં આવ્યો હતો. રોનક રાઠોડ પાસેથી 50 ઓસ્ટ્રેલિયન ડોલરની 19 નોટો જપ્ત કરવામાં આવી હતી. તપાસ કરવામાં આવી ત્યારે ખુશ પટેલ નામના યુવકે આ નોટો વેચવા માટે આપી હતી. રોનક રાઠોડ, ખુશ પટેલ, મૌલિક પટેલ અને ધ્રુવ દેસાઈ સાથે 4 લોકોની ધરપકડ કરી હતી. ધ્રુવ દેસાઈના પિતાના પ્રિન્ટિંગ પ્રેસ વટવામાં પ્લેટિનિયમ એસ્ટેટના નકલી નોટો છાપવાનું કામ કરવામાં આવતું હતું. મૌલિક પટેલ 20 વર્ષથી ઓસ્ટ્રેલિયામાં રહેતો હતો અને ભારત આવીને ધ્રુવ સાથે મળીને નકલી ઓસ્ટ્રેલિયન ડોલર છાપવાનું ચાલુ કર્યું હતું. શોર્ટકટથી પૈસા કમાવાની યોજના કરી હતી. મૌલિક પટેલે 11 લાખનું પ્રિન્ટિંગ મશીન ખરીદ્યું હતું અને ધ્રુવ દેસાઈના પિતાને ત્યાં પ્રિન્ટિંગ પ્રેસ મશીન લગાવ્યું હતું. કોમ્પ્યુટર પણ રાખવામાં આવ્યું હતું અને શોર્ટકટથી પૈસા વાળા થવા માટે નકલી ઓસ્ટ્રેલિયન ડોલર છાપવાનું ચાલુ કર્યું. રિપોર્ટર મહેશ મકવાણા, અમદાવાદ. એસઓજીની ટીમને એક બાતમી મળેલી કે એક ભાઈ છે એ ઓસ્ટ્રેલિયન ડોલર જે જનરલી જે 50 થી 55 ની આજુબાજુ કિંમત હોય છે એ 40 રૂપિયામાં વેચી રહ્યા છે. જેના આધારે એસઓજીની ટીમે વોચ ગોઠવી અને તેઓને ઓસ્ટ્રેલિયન ડોલરની 119 નોટ, $50ની નોટ હતી અને 119 નંગ સાથે રોનક ચેતનભાઈ રાઠોડને પકડી પાડેલ અને ત્યાર પછી આગળની તપાસ કરતા અન્ય આરોપીઓ ખુશ અશોકભાઈ પટેલ, મૌલિક શંકરભાઈ પટેલ અને ધ્રુવ હિમાંશુભાઈ દેસાઈ, આ 4 આરોપીને પકડી અને આ જે નોટો છે એ સિવાયની અન્ય નોટો અને તૈયાર પ્રિન્ટ કાઢેલી પેપર ઉપરની પ્રિન્ટો અને પ્રિન્ટ કાઢવા માટેનું પ્રિન્ટર મશીન અને આ તમામ સામગ્રી સાથે તમામ 4 આરોપીને પકડી પાડેલ છે. આ જે ગુનો છે એના માટે એ લોકો 2 મહિના પહેલા, દિવાળી પહેલા, મૌલિક પટેલ અને ધ્રુવ બંને મળી અને નક્કી કરેલું કે ભાઈ આપણે ઓસ્ટ્રેલિયન ડોલર છાપી અને સસ્તામાં અમદાવાદમાં આપીએ અને એના માટે એને ખુશ પટેલનો સંપર્ક કરેલો અને ખુશ પટેલ છે એ આ ડોલર છાપી અને આ બંને મૌલિક અને ધ્રુવ આપે તે એને બજારમાં વેચી દેવાના હતા. આ રીતે પ્લાનિંગ કરી અને તે લોકોએ 1 મહિના પહેલા એક જે પ્રિન્ટર છે એ પણ ખરીદેલું અને ધ્રુવ છે એનો પ્રિન્ટિંગનો બિઝનેસ છે એના ફાધરનો, ત્યાં એની ઓફિસમાં જ આ ગોઠવણ કરી અને જે પેલો જથ્થો છે 131 નંગ નોટો એને છાપી અને ખુશ પટેલને આપેલી અને ખુશ પટેલે રોનકને આપેલી વેચવા માટે અને ત્યાર પછી એ બજારમાં આ રીતે વેચવા નીકળતા અને અમારા બાતમીદારને માહિતી મળતા આજ રોજ પકડી અને ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જે મૌલિક પટેલ છે એ ઓસ્ટ્રેલિયન સિટીઝન છે અને ઓસ્ટ્રેલિયામાં એને ટ્રકનો બિઝનેસ છે. એ અવારનવાર અહીંયા ગુજરાતમાં જ્યારે આવતો હતો ત્યારે તેના કોઈ કોમન મિત્રથી ધ્રુવીશના સંપર્કમાં આવેલ છે અને અહીંયા આપણે આ પ્રકારના ઓસ્ટ્રેલિયન ડોલર છાપીએ એ પ્રકારનું પ્લાનિંગ કરેલ છે અને અન્ય જે 2 આરોપી છે એમાં ખુશ પટેલ છે એ પણ કોમન મિત્રની બેઠક ઉઠક સાથે હોય તેવા મિત્રના કારણે સંપર્કમાં આવેલ છે. ખુશ છાપતા આ નોટો છાપવાનું જાણતો તો કેવી રીતે રાજ્ય ડિઝાઇનર છે અથવા તો એની સાથે જોડાયેલો છે? મૌલિક પટેલ છે એને જે પ્રાથમિક જે અમારી તપાસ છે એમાં એવું જણાવેલ છે કે ગૂગલ ઉપર સર્ચ કરી અને આમાં કેવા પ્રકારનું મટીરિયલ વપરાય છે એ મટીરિયલ લઈ અને કેવા પ્રકારનું પ્રિન્ટર વાપરીએ તો આ પ્રકારની નોટો છાપી શકાય એને ગૂગલમાંથી સર્ચ કરેલ અને જે તમામ ડિઝાઇન છે નોટોની એ ડિઝાઇન છે ધ્રુવ દેસાઈ છે એને તૈયાર કરેલી છે અને એને બધું ડાઉનલોડ કરી અને આ બંને મળી અને એનું કોમ્પ્યુટર પણ કબજે કરેલ છે, જે કોમ્પ્યુટરમાં તેને આ પ્રકારની ડિઝાઇન બનાવેલી છે. પ્રાથમિક દ્રષ્ટિએ એવું જણાય છે કે શોર્ટકટ અપનાવી અને પૈસા કમાઈ લેવા એ પ્રકારની જે લાલસા હોય પૈસા કમાવાની એમાં આ કૃત્ય કરેલાનું જણાય છે. આર્થિક સંકળામણ પણ હોઈ શકે છે પણ એ બધા કરતા ખાસ કરીને ટૂંકો રસ્તો અપનાવી અને પૈસા વાળું થઈ જવું એ આની પાછળનું મને કારણભૂત જણાય છે. જે મૌલિક છે એને માસ્ટર ઓફ બિઝનેસ મેનેજમેન્ટ કરેલું છે અને ઓસ્ટ્રેલિયામાંથી કરેલું છે. જે ધ્રુવ દેસાઈ છે તેને બાયોટેકનોલોજીમાં 3જા વર્ષમાં અભ્યાસ કરે છે. ખુશ છે એ SSC પાસ છે અને રોનક છે એ પણ SSC પાસ છે. હાલ સુધીમાં અમે જે કબજે કરેલી છે 131 નોટો ટોટલ છાપેલી છે અને એ સિવાયની
18 નંગ જે પ્રિન્ટ તૈયાર કરેલી પેપર ઉપર છે તે પણ એને અમે કબજે કરેલ છે. અને એ સિવાયનું જે મટીરિયલ છે એને કાલુપુર થી ખરીદેલું છે પ્લાસ્ટિકનું મટીરિયલ એ પણ અમે કબજે કરેલ છે. ક્વોલિટી કેવી છે? સામાન્ય માણસ આ ડોલર વચ્ચેનો અંતર ખબર થાય છે કે આને ઓરિજિનલ છે ડુપ્લિકેટ છે? આમ કોઈ જાણકાર હોય તો જ પ્રાથમિક દ્રષ્ટિએ જોતા ખબર નથી પડતી, પણ તમે હાથમાં લઈ અને જુઓ તો થોડો અંદાજ આવે છે કે આ થોડું અલગ પ્રકારનું મટીરિયલ છે. આ લોકો હજી અહીંયા જ વેચવા માટે બહાર નીકળ્યા હતા અને અમે એને પકડી લીધેલ છે. એટલે બાકી આગળનું એનું પ્લાનિંગ એવું લાગે છે, જે રીતે પ્રાથમિક દ્રષ્ટિએ પૂછપરછમાં જણાય છે કે અમદાવાદમાં આ લોકોનું પ્લાનિંગ હતું કે આવી રીતે સસ્તા ભાવમાં વેચીએ તો આપણા ડોલર વેચાઈ જશે. ના, હાલ પ્રાથમિક દ્રષ્ટિ જે તપાસ છે એમાં એવું જણાતું નથી, કારણ કે ધ્રુવ અને મૌલિક બે મને મળી અને નક્કી કરેલ છે. હવે એ પ્રાથમિક દ્રષ્ટિએ તો પૈસા વધુ કમાવાની લાલસા જ જણાય છે, પણ હજી અમારે તપાસ ચાલુ છે કે અહીંયા આવી અને આ શું કામ કર્યું અને એની પાછળનું બીજો ઇન્ટેન્શન કંઈ હશે તો તપાસમાં બહાર આવશે. 20 વર્ષથી ઓસ્ટ્રેલિયન સિટીઝન છે. વટવામાં પ્લેટિનિયમ કોમ્પ્લેક્સ છે, ત્યાં જે ધ્રુવ દેસાઈ છે એને પોતાનું પ્રિન્ટિંગનું જ કામ છે એના ફાધરનું. ત્યાં જ આ મગાવી અને પ્રિન્ટિંગ કરતા હતા. અને ધ્રુવ છે એના ફાધરને એવું જણાવેલું કે મારે કોઈ ઇવેન્ટના પાસ બનાવવાના છે અને ઓસ્ટ્રેલિયન મને કોન્ટ્રાક્ટ મળ્યો છે, જેથી આ મશીન હું ખરીદી અને આ પ્રકારનો કોન્ટ્રાક્ટ મળેલો હોય, જેથી એ રીતે એને વાત એના પિતાને સમજાવેલી છે. હાલ સુધી એની કોઈ કમાણી જણાતી નથી. પેલી જ જે ડીલ છે એમાં એ પકડાઈ ગયેલ છે.